એબીપી અસ્મિતાના અહેવાલને જોઈ મોડલ એશા પટેલ પહોંચી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના માતા જલધુણી ગામમાં જર્જરિત શાળાની સ્થિતિ જોઈ એશા પટેલે સ્વખર્ચે શાળા બનાવવાની તૈયારી દર્શાવી। શાળાના અભાવે ગામમાં બાળકો કાચા મકાનમાં બેસીને ભણવા મજબૂર છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મૂળ છોટાઉદેપુરના કાવીઠા ગામની અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલી મોડેલ એશા પટેલનું મન દ્રવી ઉઠ્યું। બાળકોની આ દયનીય સ્થિતિ જોઈને તાત્કાલિક તે પોતાના વતન આવી અને પિતા સાથે માથા જલધુણી ગામ પહોંચી। જો કે શાળામાં એક પણ બાળક કે શિક્ષક હાજર નહોતા। વાલીઓનું કહેવું હતું કે છેલ્લા 4 દિવસથી શિક્ષક આવ્યા જ નથી। બાળકો દરરોજ શાળાએ આવે છે પરંતુ શિક્ષકની ગેરહાજરીના કારણે ઘરે પરત ફરી જાય છે। આ સ્થિતિ જોઈ એશા પટેલે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ મંત્રીને જાણ કરી। તેમણે વાલીઓ સાથે ચર્ચા કરીને ખાતરી આપી કે જો પ્રશાસન મંજૂરી આપે તો તેઓ પોતાના ખર્ચે બાળકો માટે નવી સ્કૂલ બનાવવા તૈયાર છે। હું અત્યારે માથા જલધુની કરીને નસવાડી તાલુકાનું જે ગામ છે ત્યાં આવેલી છું અને હું થોડા દિવસ પહેલાં એબીપી અસ્મિતા પર એક ન્યૂઝ જોયું હતું જેમાં બાળકો 22 બાળકો એક કાચા શેડમાં મતલબ રોડ જેવી જગ્યામાં ભણી રહ્યા હતા અને મને એવું થયું કે એમની શાળા ક્યાં છે। પછી આખો જે અહેવાલ જોયો એ પ્રમાણે મને ખ્યાલ આવ્યો કે અહીંયા તો ટીચર પણ નથી આવતા ખાસ અને એમના બાળકોને બી ભણવાની કોઈ સુવિધાઓ નથી। અહીંયા શાળાના તો કોઈ ઠેકાણા છે જ નહીં અને ત્યાં ટોયલેટ બાથરૂમ કોઈ સુવિધાઓ નથી અને આજે આદિવાસીના 22 બાળકો ભણી રહ્યા છે અહીંયા। એટલે મારી ઈચ્છા થઈ કે ભાઈ સરકાર આમાં સ્કૂલ ના બનાવતી હોય તો કંઈ વાંધો નહીં, હું મારા પોતાના ખર્ચે પણ અહીંયા સ્કૂલ બનાવી આપીશ। તો અત્યારે આપણે ચાંદ પર જવાની વાતો કરી રહ્યા છે અને અહીંયા આગળ આટલું ડેવલપિંગ આપણું કન્ટ્રી જે ડેવલપિંગ થઈ રહ્યું છે તો આ ગામ કેમ પાછળ રહે? બાળકો જે આદિવાસી બાળકો છે એ કેમ પાછળ રહે? અત્યારે છોકરા શાળામાં પ્રાથમિક શાળામાં બેહાડે જેવું જ નથી। કદાચ દિવાલ પડી જાય તો મોટામાં મોટી નુકસાન આવશે એમ કરી ગામ તરફથી ભેગા વળ્યા ને શેડ બનાવી છે। એ શેડમાં 2-3 દિવસ જેવા બેસાડ્યા તે પણ સમાનો સમય છે બરાબર, એને કારણે પછી ગામ તરફથી નક્કી કર્યું કે આ કાચું મકાન છે એ મકાનમાં બેહાડવાનું નક્કી કર્યું હતું। પણ આજે શિક્ષક શનિવારે જશે ને પછી આજે 4 દિવસ થાય છે શિક્ષક આવ્યા નથી બરાબર। તો અમારે શું કહેવું છે કે આ શિક્ષક પણ બદલી થવું જોઈએ। માથા જલધાણી કરીને ગામ છે, એને અમારે ગામની અંદર બહુ હાલત ખરાબ છે। નિસારની બધી દિવાલો પણ પડી જાય એવી છે, દિવાલો બધી ફાટી ગઈ છે, અંદર તળ પડી ગઈ છે। અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી બનાવી આપે સરકાર, એ અમારી વિનંતી છે। એક બેન આવ્યા છે બહારથી, કદાચ સરકાર મંજૂરી આપતી હોય તો અમારે બનાવી આપવાની ઈચ્છા બતાવે છે બેન। ત્યારે તો ઝૂંપડામાં ચાલે છે અમારી સ્કૂલ। ભાઈ નથી આવ્યા શિક્ષક, 4-5 દિવસ થઈ ગયા શિક્ષક આવતા નથી। તો બાળક તો શિક્ષક ના આવે એટલે ના આવી શકે। શાળા તો બનવી જરૂરી છે। કદાચ સરકાર ના બનાવી શકતી હોય તો બેને પરમિશન આલે એવી અમારી માંગ છે।